વેલકમ બેક। હવે સમાચારમાં આગળ વધીએ તો રાજકોટના વોર્ડ નંબર 1 માં આવેલી ઋષિ વાટિકા સોસાયટીના રહીશોએ આજે પોલીસ અને તંત્રની આંખો ઉઘાડી દીધી છે। વિસ્તારમાં ચાલતા દેશી દારૂના બેફામ વેચાણ સામે કોઈ કાર્યવાહી ન થતા રહીશોએ એકઠા થઈને અડ્ડા ઉપર જનતાએ રેડ પાડી હતી। આ દરમિયાન સ્થળ પરથી દેશી દારૂની 100 થી વધુ ખાલી પોટલીઓ મળી આવતા રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। સ્થાનિક મહિલાઓએ અને રહીશોએ પોલીસ પર સીધો આક્ષેપ કરતા જણાવ્યું છે કે પોલીસ માત્ર હપ્તા લેવા માટે જ આવે છે અને મહિને 20 થી 25 હજાર રૂપિયાના હપ્તા ઉઘરાવી દારૂના વેપલાને છાવરે છે। ચૂંટણી નજીક છે ત્યારે જનતાએ નેતાઓ સામે પણ બાયો ચઢાવી છે। સોસાયટીના પ્રવેશ દ્વારે બેનરો લગાવી દેવામાં આવ્યા છે કે કોઈ પણ રાજકીય પાર્ટીએ મત માંગવા અહીં પ્રવેશ કરવો નહીં। દારૂ અને ગંદકીના ત્રાસથી કંટાળેલા લોકોએ હવે આરપારની લડાઈની મૂડમાં છે। રંગીલું રાજકોટ કહેવામાં આવે છે, પરંતુ રંગીલા રાજકોટમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને છે તે ધજિયા ઉડાડ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપ મારી પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો કે વોર્ડ નંબર 1 માં ઋષિ વાટિકા સોસાયટી આવેલ છે, ત્યાં તેની પાછળનો એક સ્લમ એરિયો છે, ત્યાં દેશી દારૂની ભઠ્ઠીઓ છે તે ધમધમતો વેપલો ચાલુ હતો અને લોકો અહીંથી ત્રાહીમ થઈને આજે રાજકોટમાં છે ઋષિ વાટિકા સોસાયટીના છે તે લોકો છે દ્વારા છે તે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે હું તમને એક દ્રશ્યો બતાવીશ કે જ્યાં જે દેશી દારૂનો જે અડ્ડો છે તે ધમધમતો હતો જેવું લોકોનું કહેવું છે। અહીંયા આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીં જો બધું બેરેલો પડ્યા છે, તેમજ અહીં એક કાણું પણ કરવામાં આવ્યું છે જેથી ગોળ છે તેમાં તે દેખાઈ રહ્યો છે, તેથી દેશી દારૂ પણ બનવામાં આવતો હોય છે। જે ખરાબ ગોળથી છે તે દેશી દારૂ બનતો હોય છે, ત્યારે લોકો દ્વારા છે તે ભારે છે તે વિરોધ કરવામાં આવ્યો છે। લોકોનો આક્ષેપ છે કે પોલીસને અમે વારંવાર છે તે રજૂઆત કરી છે, પરંતુ સ્થાનિક પોલીસ છે તે ક્યાંક ને ક્યાંક છે લોકો પાસેથી દેશી દારૂના અડ્ડાઓ પાસેથી રૂપિયા લઈ અને છે તે અહીંથી કંઈક પણ કામગીરી કરતા નથી। આપ આજે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ એક છે રહેવાસીઓ મકાન છે જે આ ત્યાર પાછળના જ ઇલાકામાં છે આ દેશી દારૂનો છે તે અડ્ડો ધમધમતો હતો। અહીં લોકો આવી અને દેશી દારૂની પોટલીઓ મારી અને તે દ્રશ્યો પર જોઈ રહ્યા છો કે દેશી દારૂની પોટલીઓ પણ અહીં છે તે પણ દેખાઈ રહી છે, તેમજ લોકો છે તે આના વિસ્તારથી છે તે ત્રાહીમ થઈ ગયા છે અને સ્થાનિક પોલીસો દ્વારા પણ છે તે કંઈ કામગીરી કરવામાં નથી આવતી, તેને લઈને પણ છે તે ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ છે તે રોષ જોવા મળી રહ્યો છે। જેમ કે બીજું ખાસ તો તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે લોકો કહે છે લોકો કેવી સ્થિતિમાં રહે છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, શું કહેશો? અહીં દેશી દારૂ વેચાણ ચાલુ છે, ઘરમાં બધાય છોકરાઓ રમતા હોય, વડીલો રમતા હોય, કેવો ત્રાસ આપે છે? ત્રાસ એટલે અમે બપોર પછી છે ને સાંજ પછી અમે નીકળી જ નથી શકતા અને છોકરીને એમ કહેવું પડે 9:30 થાય એટલે ઘરમાં, કારણ કે અહીંયા પીને સૂતા જ હોય છે, અમને ખબર જ છે। અને લથડિયા ખાતા ખાતા એ સીધા શેરીમાં ક્યારેક આવી જાય છે અને અહીંયા આપણે કેટલી વાર અમે રજૂઆત કરી છે કે આવો ત્રાસ છે અમને, પણ 5 વર્ષમાં કોઈ કંઈ સામું નથી જોયું અને નકરો ઉકેલો એકવાર એમ કે થઈ જશે પણ કાંઈ કામ થતું નથી। પણ આ વખતે અમે નક્કી કર્યું છે કે જ્યાં લગીને આ કામ નહીં થાય ત્યાં લગીને મત માગવા આવતા નહીં અને કોઈ જાતનો પ્રચાર કરવા આવતા નહીં। મત દેશું પણ ક્યારે, જ્યારે આ કામ ચોખ્ખું થાય ને ત્યારે। અને આ દારૂડિયાનો એટલો ત્રાસ છે અમને કે અમે અહીંયા ખુદને રહેવું વાવવું પડે છે, અમારી પાછળ એટલી ગંદકી છે। અમે બેન, ખાસ તો કોર્પોરેટરોને તમે પોલીસને પણ રજૂઆત કરીએ છે, તો કોર્પોરેટર પોલીસ શું કહે છે? કોર્પોરેટર એમ કહે છે કે હા કરી જશું, પણ ક્યારે અમને નથી સાંભળ્યું કે એ કરી ગયા હોય કે કંઈ પોલીસવાળાએ કંઈ ચક્કરમાં કંઈ કીધું, અમને નથી ખબર કંઈ। કારણ કે અમે કહીએ રજૂઆત એમ કે થઈ જશે તો અમે એના ઉપર ભરોસો રાખીએ, કારણ કે એ આપણો પ્રશ્ન હલ કરશે જ, પણ એમાં અત્યારે લગીને કંઈ થયું નથી ભાઈ। એટલે હવે અમારે આ વખતે નથી દેવાનો વિચાર મત ક્યારે દેશું કે જ્યારે આ બધું જંગલેશ્વર જેવું કામ થશે ને તો, નહીતર નહીં। બેન, આ લોકો જે અહીંયા રહે છે એ ગેરકાયદેસર છે કે કાયદેસર છે? કારણ કે આ ઝૂંપડા બાંધેલા છે, તો તંત્ર શું કરે છે? ગેરકાયદેસર છે અને એમાં જ્યાં લગીને કોઈ કોર્પોરેટર બોલે ત્યાં લગીને અમે કાંઈ